नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति परिपूर्ण पंचाचारमा वण धीर गुण गंभीर छे पंचेन्द्रिय जना दर्प दल ने दक्ष श्री आचार्य छे आगम विषय कौशल्य छे ने मोह दृष्टि विनष्ट छे वितराग चरितारूढ़ छे ते मुनि महात्मा धर्म छे देखी आंगળી आप एक अड़वी वैराग्य वेगे गया छांडी राज समाज ने भरत जी कैवल्य ज्ञानी थया चौथ चित्र पवित्र एज चरिते पाम्यु अहीं पूर्णता ज्ञानी ना मन एह रंजन करो वैराग्य भावे यथा ज्ञानी ना मन एह रंजन करो वैराग्य भावे यथा પરમાર્થને પામવા માટેના પાયારૂપ ગુણો પરમાર્થને પ્રાપ્ત કરવા માટેના પાયારૂપ ગુણોમાં વિનય
વિવેક, વૈરાગ, અને શ્રદ્ધા. એમાં આજે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના આધારે આપણે વિચારવાના છે. પત્રાંક 498 મુંબઈથી 1950 લખાયેલો પત્ર છે. આવા જ ઉનાળાના દિવસોમાં લખાયેલો પત્ર છે, વૈશાખ સુદ એકમ. આના પર લખાયો છે ઊંચી કક્ષાના મુમુક્ષુઓ. બધાય મુમુક્ષુઓમાં ખંભાતના તે વખતના મુમુક્ષુઓને વિશેષ પ્રમાણિત કરવામાં આવ્યા છે, કારણ કે અંબાલાલભાઈ સહિત ત્રિભુવનભાઈ ને બીજા પણ એક બે છે જેમના નામ આવે છે. કેટલી કક્ષાના હતા એ તો આપણને ખબર નથી, પણ એમની ચોથી પેઢી અત્યારે ત્યાં સાયન રહે છે. કુંવરજીભાઈ પણ મુરબ્બી શ્રી અમૃતભાઈ એમને ત્યાં સ્વાધ્યાય કરાવો. આદિ કહેતા એમના જેવા બીજા સૌ કોઈ જ્ઞાનીને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ હોતો નથી, મોહ હોતો નથી. આપણને દેખાય કે એમને આ વ્યક્તિ પ્રત્યે રાગ છે, પણ એ રાગનું કારણ ગુણ, સદગુણો. એવું એક દૃષ્ટાંત વર્તમાન ઇતિહાસમાં મળે છે. કથા ન્યાય છે. લગભગ 110 વર્ષ થવા આવ્યા. દક્ષિણેશ્વર ના ટેમ્પલમાં રામકૃષ્ણ પરમહંસ હતા, અને ત્યાં 18 વર્ષનો નરેન્દ્ર આવે છે. ત્યારે કહે છે, બેટા તું આવ્યો, તું ક્યારનો તારી રાહ જોતો. એટલે પેલા વિચારવા પડી કે આ ગાંડો લાગે છે, મેં તો કોઈ દી એને જોયો નથી, જાણ્યો નથી, અને આ કહે છે હું તો ક્યારનો તમારી તારી રાહ જોતો હતો. મહાપુરુષોને એવા સંકેત મળી જતા હોય છે. કોઈ આસન્ન ભવ્ય હોય, કોઈ ભવ્ય હોય, કોઈ એવા ગુણો વાળો હોય કે અંતરથી બોધને ગ્રહણ કરી લે એવો હોય, તો ત્યાં આગળ આપણે એમ લાગે કે આ તો આમનો પ્રત્યે રાગ છે. તો કે એવું છે નહીં. જગતના સર્વ જીવો કલ્યાણને પામે એવી એમની ભાવના હોય છે, પરંતુ જગતના જીવો કોઈ દી કલ્યાણને પામવાના નથી. બધા પણ બધા ન પામે તો સંસાર રહે જ નહીં. અનંત જીવોમાં એકાદ જ મનુષ્ય બની શકે. અનંત 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 જીવોમાં એકાદ મનુષ્ય બને. એવા કરોડો મનુષ્યોમાં કોઈક જ તે ખરેખરો મુમુક્ષુ બને, એમાં પછી આગળ વધે અને જ્ઞાની બને. તો આદિ
યોગ વશિષ્ઠ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. ઘણીવાર આપણે આપણી જાતને મુમુક્ષુ કેવડાવીએ, આપણી જાતને મુમુક્ષુ માનીએ પણ છીએ, કેવડાવીએ પણ. લોકો પણ એમ કહે છે કે આ તો બહુ સારા મુમુક્ષુ. અને કોઈ પૂછે કે કેમ છો, બહુ સારું છે સાહેબ, બધી વાતે લીલા લહેર છે, તબિયત બહુ સારી છે, છોકરાઓ કમાય છે, અને આપણે કોઈ વાતની કમી તમારે કઈ જોઈતું હોય તો કહેજો. મહા અજ્ઞાની જો એવું માનતું હોય બોલે છે કે એટલે શું હમણાં પુણ્યનો ઉદય ચાલે છે એટલે આ લોકોમાં જય જયકાર છે, શરીરની સ્થિતિ બહુ સારી છે વગેરે. પણ તે કઈ સુખ નથી, તે કઈ અમારા જીવનનું ઈષ્ટ નથી. આવું કયા આચાર્ય ક્યાં કીધું છે? સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસે. આમ તો જરાક અઘરું છે. આપણે આપણી જાતને સદગૃહસ્થ માનીએ છીએ, પણ સદગૃહસ્થ શું કુગૃહસ્થ નથી. કારણ કે એના ક્રાઇટેરિયા ભગવાને મૂક્યા છે. આરાધ્યંતે જિનેન્દ્રા ગુરુષુ ચ વિનતિઃ ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ પાત્રેભ્યો દાનમાપન નિહત જન કૃતે તચ્ચ કારુણ્ય બુદ્ધ્યા તત્વાભ્યાસ સ્વકીય વૃત્તિરતે અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ. અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ. આચાર્ય ભગવાન સમ્યક દર્શનને પૂજ્ય કહે છે. વિચારો, અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ તદ્ગારહસ્થમ બુધાના ઇતર દેહ પુનઃ દુઃખદો મોહ પાશ. જો આવું આપણા જીવનમાં ન હોય તો આપણને સખત કેદની સજા થઈ છે. અને પેલો જેલર હન્ટર લઈને મારે છે, ઘંટડિયા આમ 24 કલાક દળાવે ને, એ બહુ થાક લાગે એટલે આમ સુઈ જાય ને, એક પેલો પાછળથી મારે, ચાલો કરો, થાકી શેના જાવ છો, એક પાછળથી હન્ટર મારે. હજુ 2-4 વર્ષ કરે પણ એવી શક્તિ ના હોય, થાક લાગે, પાછળ બીજું હન્ટર મારે. એવું ગૃહસ્થ અવસ્થામાં છે જેને અંતરમાં ભગવાનની ભક્તિને સંતોની રુચિ નથી. તે બોલીએ છે ને ભાઈ સાદી ભાષામાં, જેના ઘરમાં ભક્તિ ગાન ત્યાં છે સંત તણાસનમાં, એકબીજાનું હિત વિચારી મીઠી વાણીને રાખી સ્વધર્મ કેરું ભાન એ ઘર આવે છે. ઘરના સૌએ સંપી રહેતા, એકબીજાને દોષ નાના મોટા સૌએ સમાન એ ઘર આવે. ભગવાન તો મોટા પુરુષ છે. આપણે એમનું જીવન ચરિત્ર માત્ર અત્યારે તો થિયોરિટિકલી માત્ર પ્રેરણા માટે લેવાનું છે, કારણ કે અત્યારે ભગવાન ના દર્શન આદિ થાય એટલું આપણું પુણ્ય છે નહીં. પ્રત્યક્ષ મૂર્તિ રૂપે છે, પ્રત્યક્ષમાં છે એટલું તો નથી. કોઈ આચાર્ય પણ એવા જેને 15-20 લાખ શ્લોકો કે લાખ શ્લોક પણ યાદ હોય એવા આચાર્ય કે આત્માનો અનુભવ
એક દિવસમાં અનેક વાર કરતા હો એવા મહાજ્ઞાની મહામુનિ એના યોગ વાળો આ યુગ નથી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધવું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહ, વધવા પણ સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો, એ કપળ તમને થવો. યોગ વશિષ્ઠ ગ્રંથ છે. આમ તો ભગવાન રામનું 15 ચરિત્ર વગેરે છે, પરંતુ એનું જે બીજું પ્રકરણ છે તેમાં રામ ભગવાનને 16 વર્ષની ઉંમરે જે વૈરાગ્ય ઉપજે છે આગલા ભવોની આરાધનાના ફળ રૂપે, તેમજ વળી પોતે ક્ષાયિક સંકિતિ હોવા જોઈએ. આપણે જૈન ધર્મની માન્યતા રામ ભગવાન એટલે એમને કેવો વૈરાગ્ય હોય એ આપણા જેવા સમજી શકે છે એમ છે નહીં. આપણા જેવાની બુદ્ધિમાં બેસે એવું નથી. આપણે તો માને સાહેબ બધી જગ્યાએથી આપણે રિજેક્ટ થઈ જઈએ ને એટલે પછી શું કરવાનું, એટલે કોઈ એવી જગ્યાએ જઈને બેસવાનું, ભગવાનનું નામ લેવાનું. બધાએ કાઢી મૂક્યા, હવે કોઈ સંઘર્ષતું નથી. છોકરાઓ કે આ ડોહો જાય તો સારું, દીકરાની વહુ કે હવે આ ડોહી મરી જાય તો સારું, એમ કરતા કરતા આપણી સ્થિતિ એમ થાય છે કે હવે ક્યાં આમાં શું કરવું. કોઈ જગ્યાએ જઈએ તો આપણું ઠેકાણું કંઈક પડે, પણ એમ કઈ ઠેકાણું પડે નહીં, કારણ કે રાગ તો ઘરમાં છે. જો જરા કેમ કે દીકરો કે બા થોડો દિવસ આવજો ને ઘેર, તો રાજી રાજી થઈ જાય એકદમ કે હાશ હાશ. છોકરાએ બોલાવ્યા, કોઈના પ્રત્યે દ્વેષની વાત નથી. યોગ વશિષ્ઠ આદિ જે ગ્રંથ વૈરાગ્યને ઉત્પાદક ગ્રંથો મુમુક્ષુઓ વારંવાર વિચારે છે. હમણાં જ એક પત્ર આવ્યો હતો, બરાબર, બેંગ્લોર થી આવ્યો હતો ને, લખ્યા હતા કે પત્રો અમને મોકલી આપજો. એટલે આપણે પહેલા તો બધા વચનામૃતના આંક લખી આપ્યા અને પછી કીધું કે ભાઈ સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષા વાંચજો, શાંત સુધારસ વાંચજો, અધ્યાત્મ કલ્પદ્રુમ વાંચજો, અને કથા આવે છે જે શ્વેતાંબરામાં ઉપમિતિ ભવ પ્રપંચ, ઉપમિતિ ભવ પ્રપંચ. એવી રીતે યોગ વશિષ્ઠ જે છે એ દાસબોધ શિવાજીના ગુરુ સ્વામી શ્રી રામદાસ ને વૈરાગ્ય શતક, એક વૈરાગ ભર્તૃહરિ મહારાજે લખેલો છે અને બીજો એક હમણાં કોમ્પાઇલ કરીને કોઈ જૈનાચાર્યો એ પણ બહાર પાડેલો છે 60-70 વર્ષ પહેલા. કોમ્પાઇલેશન, સંપાદન. જ્યાં સુધી દુનિયાના પદાર્થો બહુ ગમે ત્યાં સુધી ભગવાન ગમી શકે નહીં. દુનિયાના પદાર્થો હોય ખરા, દુનિયાનો પદાર્થો કોઈ વાર વાપરે પણ ખરો,
પરંતુ એને અંદરથી એ પદાર્થો પ્રત્યે જો આસક્તિ અને મમત્વની ભાવના હોય તો તેને પરમાત્મ દર્શન થઈ શકે નહીં, એવું ઉપર આપણે વાંચ્યું હતું. આમાં કેમ નથી આપણે મારાપણાની ભાવના 198 177 બરાબર ને? આગ્રહ, મારાપણાની ભાવના અને ત્રીજું અસત્સંગ આદિમાં રુચિ. આ ત્રણ હોય તો આત્મકલ્યાણ થાય નહીં. આમ તો આ વાત એકદમ બેઝિક અને અજ્ઞાનીની વ્યાખ્યા ભગવાને જે કરી છે એ આ જ કરી. આપણે મને સાહેબ મને સંસ્કૃત નથી આવડતું, હું તો અજ્ઞાની છું. સાહેબ મને શાસ્ત્રો અમુક નથી આવડતા, હું અજ્ઞાની છું. ભગવાન કહે છે ભાઈ કોઈ શાસ્ત્રો નો આવડે એ અજ્ઞાની ન કહેવાય. કે અજ્ઞાની કોણ કહેવાય? ને આપણા આનંદ ખાતર પણ સાંભળવું. શ્રી સમયસાર ના પ્રારંભમાં અજ્ઞાનીની વ્યાખ્યા ભગવાન બહુ મોટા પુરુષ છે એટલે વૈજ્ઞાનિક રીતે કહે છે અબદ્ધ જગતના પદાર્થો, જગતના અબદ્ધ પદાર્થો એટલે આ બધા દેખાય છે એટલે આપણી સાથે ચોટેલા નથી, બહારથી ચોટેલા નથી. બંગલો છે, મોટર છે, દીકરા છે, દીકરી છે, સોનું હીરા માણેક મોતી અને સાડી વગેરે ઘરેણા વગેરે એ અબદ્ધ નો કર્મ, બદ્ધ નો કર્મ. એટલે આ જે ચોંટ્યું છે તે ભૂત વળગ્યું છે આપણને, જેમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. બદ્ધ નો કર્મ. શરીર એ વેદનાની મૂર્તિ છે. શરીર એ યથાર્થ રીતે ગણીએ તો વેદનાની મૂર્તિ છે. દ્રવ્ય ગમે તો આપણે દેખી શકતા નથી, પણ એનો નિર્ણય થઈ શકે. એક માણસ ને બધું યાદ રહી જાય છે, બીજાને 100 વાર ગોખે તો યાદ નથી. એક માણસ માતાના ગર્ભમાં જ મરી જાય છે, બીજો 5 વર્ષનો થઈને મરી જાય છે, ને ત્રીજો 100 વર્ષનો થાય ને એમ કે બહુ જીવ્યો, મરી જવું તો સારું, બહુ જીવ્યો, મરી જવું તો સારું, પણ મરતો નથી. કા એ કર્મ કર્મ અને ચોથું ભાવ, કારણ કે નિજ કલ્પના છે. ક્રોધાદી ભાવો જે છે એ પોતાની કલ્પના છે, ભાડુતી ભાવો છે. જો સાચા હોય, ખરેખર આત્માનો સ્વભાવ હોય તો 24 કલાક ક્રોધ કરવો જોઈએ. 24 કલાક ક્રોધ કરતો, સ્થૂળ ક્રોધ 24 કલાક કરતો, જે પણ થતો નથી. થોડી વારમાં ટેમ્પો રહે, કલાક 2 કલાક 4 કલાક 2-4 દિવસ હું એના પપ્પા સાથે ના બોલું, પણ વળી પાછી હું તું બોલું પપ્પા સાથે. કામે ક્રોધ કરો, ક્રોધ ખૂબ એવો ક્રોધ કરો, એવો ક્રોધ કરો, આખી જિંદગી પણ એટલો થતો નથી સાહેબ, જતો રહે, ઓછો થઈ જાય છે. તારો સ્વભાવ નથી. રાગ કરે છે પણ એ ખબર નથી. રાગ સ્વભાવ જો હોય તો વારંવાર કટ્ટા કેમ થઈ જાય છે? રાગ સ્વભાવ હોય તો વારંવાર કટ્ટા થઈ જાય છે, વચ્ચે વાંધો પડી જાય છે. માટે રાગ કે દ્વેષ કે ક્રોધ આત્માના સ્વભાવ એનું અભૂતપૂર્વ સ્વરૂપ આચાર્ય ભગવાને બતાવ્યું છે. અત્યારે આપણો વિષય નથી, પણ વૈરાગ્ય એ વિષય છે. ને એ વૈરાગ્ય એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે વૈરાગ. એક આ પણ ઘડિયાળ કહેવાય, આ ઘડિયાળ કહેવાય અને આ પણ ઘડિયાળ કહેવાય. કાંટા દેખાતા નથી તો પણ આ ઘડિયાળ, એમ આચાર્ય મહારાજ નિરૂપણા કરે છે.
એટલે પછી ગાથા નંબર 22 ની અંદર કહે છે આ મારું આ મારું આ મારું જે કે તેનું નામ અજ્ઞાની. 22 માં એનું કન્ક્લુઝન કરે અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમૂઢ આચરે ભૂતાર્થ ને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. અયથાર્થ આત્મ વિકલ્પ એવો આ મારું આ મારું આ મારું આ મારું આ મારું. બોલો પુનિત મહારાજ કહેતા હતા એ બોલો કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કઈ કોઈનું નથી રે કઈ કોઈનું નથી રે કઈ કોઈનું નથી રે કઈ કોઈનું નથી. એ જે નાહક ના મરે છે સૌ મથી મથી રે કોઈ કોઈનું નથી રે નાહક ના મરે છે સૌ મથી મથી રે કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ. ફિલોસોફી નથી. જ્યાં તમે ઘરડા બુઢા થયા ને તમે શ્રદ્ધાળુ અને તમે થોડું અંધશ્રદ્ધાળુ આ બધા આચાર્યો ના આ બધા કે એનું બધું માનો. બંગલે આવો તો ખબર પડે કે કોઈ કોઈ આ બટન દાબુ તો આ બાજુ 4 નોકર આવે, આ બટન દાબુ તો ડાક્ટરો આવે, આ બાજુ બટન દાબુ તો એની બા આવે, આ બાજુ બટન દાબુ તો દીકરાઓ આવે, આ બાજુ બટન દાબુ તો મારા સેક્રેટરીઓ આવે હાજરા હાજુ, આ બટન દાબુ તો મારા તરત કેસરનું દૂધ આવે, આ બાજુથી બટન દાબુ તો શરબત આવે, આ બાજુથી બટન દાબુ તો ફ્રૂટની ડીશીસ આવે. હું કોણ છું તમારા જેવા બુદ્ધુને શું ખબર પડે? તમારે ખાવા ભાન નહીં એટલે કહો કે આ કોઈનું કોઈનું નથી. શું એવું તો રામને ખબર હતી કે કોઈ કોઈનું નથી, ને સીતાને અને પાર્શ્વનાથને ખબર હતી એટલે એમના માતા પિતાની જ વાત કરે છે. અયોધ્યાના મહેલમાં રહે છે કોણ? બનારસના રાજાના દીકરા છે મોટા પુરુષ. એટલા બધા મોટા પુરુષો અત્યારે થાય નહીં, પણ આપણે તો સમજવું છે કે એમનું જ્ઞાન ને એમના વૈરાગ્ય તે અનુપમ હતા અને તે છતાં પણ તેમણે એથી પણ વધારે પુરુષાર્થ કર્યો અને પૂર્ણ પદને પ્રાપ્ત કર્યું. આપણે એટલી બધી કક્ષાએ પહોંચી આ ભાવમાં એટલી આપણી શક્તિ નથી, યોગ્યતા નથી, પરંતુ એમનું સ્મરણ જો પ્રેમથી કરીએ, એમના ગુણોને અંતરથી અનુમોદીએ તો પણ શું થાય એ અહીંયા કહે છે. પૃષ્ઠ સંખ્યા 395. નીચેથી 14મી લીટી. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદા હૃદયને વિશે સ્થાપન રહો. અત્યંત માર્મિક 6 પદનો પત્ર છે એ 50-50 છે. પહેલા ઇન્ટ્રોડક્શન છે, પછી જ્ઞાન છે, એની અંદર વૈરાગ્ય આવી ગયો છે અને પછી ભક્તિ છે. આ બધું ભેળું થાય તો જ આત્મકલ્યાણનો માર્ગ.
આપણને તો ભક્તિ કોઈ કરતી કે સાહેબ આ તો અભણ છે ને એમ તો શાસ્ત્રો વાંચ્યા નથી ને એટલે ભક્તિ કરે છે, ભક્તિ કરવાથી તો કઈક કલ્યાણ થાય. અથવા કોઈ વૈરાગી જીવ હતો કે સાહેબ એ તો એનો કોઈ હગો વાલો મરી ગયો એટલે આવું આ બધું ધતિંગ કરે છે, વૈરાગીનો ઢોંગ કરે છે. અને કોઈ જ્ઞાન નિષ્ઠ હોય તો કે આ તો પોતાની બડાશો મારે છે, ઠીક હવે કોઈનું ભાડુંથી બોલે છે. કોઈ પણ ધર્માત્માની નિંદા કરવી નહીં, મનમાં પણ ન કરવી. વિચાર આવી જાય કે આ ધર્માત્મા નકામા છે તો પણ આપણા હૃદયને રોકવું, આપણા વિચારને રોકવા નહીં, મારી ભૂલ થઈ ગઈ. કોઈ મહાત્મા એના બધા ગુણ હું જાણી શકતો નથી માટે કોઈ મહાત્માની મારે નિંદા કરવી મનમાં પણ. અહીં તો કહે છે કે જો તું નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં વચનાતિશય છે. નિત્ય પ્રત્યે ડે ઇન એન્ડ ડે આઉટ, ક્ષણે ક્ષણે, કાર્યે અને પ્રસંગે નિત્ય પ્રત્યે, અને એમાં નિરંતર ઉભેલું એટલે અનઇન્ટરપ્ટેડ. સવારે ભગવાનને યાદ કરું છું, બપોરે યાદ કરું છું અને રાતના પણ યાદ કરું છું, તો અમારો મોક્ષ થઈ જાય ને. કે મોક્ષ એકદમ એટલું બધું ન થાય, એટલે ફાયદો થાય એટલો અર્થ એમ કે સવારે 6:30 પછી ભગવાન યાદ કરતો ને છેક 12 વાગે કરે તો પછી 6:30 થી 12 શું કરે, પછી 12 વાગે જરા યાદ કર્યા પછી તે રાતના 9 વાગે, તો દિવસ બપોરના 12 થી રાતના 9 સુધી શું કરત તું? એટલું ચાલે નહીં. નિરંતર આપણી શક્તિ પ્રમાણે, ભલે ગૃહસ્થાશ્રમ હોય વચ્ચે 4-5 સાહેલી મળીને હિલમિલ પાણી જાય, ઢાલ દીએ ખડખડ હસે એનું ચિત્ત ડૂગા ગરડામાં. સ્તવવામાં, સ્તવન સાચા ભાવથી તેમના ગુણોને ઓળખીને તેમનું બહુમાન, સ્તુતિ, ભક્તિ, તેમના ગુણોનું સ્મરણ સહિત ઉચ્ચારણ કરવું. તે આ બધા આચાર્ય ભગવાને લખ્યા ને આટલા બધા. સ્વયંભૂ સ્તોત્ર 10 ભક્તિ, પ્રાકૃત 10 ભક્તિ, સંસ્કૃત ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર સ્તોત્ર, એકી ભાવ સ્તોત્ર, અમિત ગતિ સામાએ અને સંતોની પરંપરામાં. मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी, जिन तनु दियो ताहि बिसरायो, ऐसो निम कह रामी, मौसम कौन कुटिल खल कामी. भगवान मन जग्या नहीं रहवानी आ दुनियाમાં. सुरपतित को ठौर कहाँ है, सूरपतित को ठौर कहाँ है, सुनिए श्रीपति स्वामी, मौसम कौन कुटिल कामी. અને માગ્યું પડે જ વાગ્યું. तुलसीदास पर कृपा करिए, तुलसीदास पर कृपा करिए, भक्ति दान देहु आज रघुवीर, भक्ति दान देहु आज रघुवीर, तुमको मेरी लाज.
सियावर तुमको मेरी लाल। તમે જ્ઞાની લોકો સાહેબ એ તો ભગત લોકો હતા, એમને બહુ આત્માનું જ્ઞાન ન હોય ને એટલે ભગવાનની ભક્તિ કરે. તો આચાર્ય ભગવાન શું કે છે? તુજ ચરણ કમળ નો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાન મય અંધકાર નો આવાસ તુરત બાળજો. કે જે ભગવાન હું તમારા પગ સાથે મારું ચિત્ત ચોંટાડી દઉં. હે ભગવાન હું તમારા ચરણ સાથે મારું ચિત્ત એવી કોલથી ચોંટાડી દઉં છું. માટે 3 વાર ભગવાનને યાદ નહીં કરવા. નિત્ય પ્રત્યે નિરંતર સ્તંભામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. લો આ 6 પદનો પત્ર ચાલો. આત્મ સ્વભાવ પ્રગટે છે. જે જેનો ભાવપૂર્વક વિચાર કરે તે તેના જેવો થાય. જે જેને ઓળખીને એનો ભાવપૂર્વક વિચાર કરે તે તેના જેવો બને. જે જીવ ભગવાનનો વારંવાર સમજીને વિચાર કરે તે થોડા સમયમાં ભગવાન બની જાય. ભગવાન બનવાનો ઉપાય જ માટે એ વાત આવી હતી કે સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાષા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. કોઈક વાર કઈક દુઃખ આવે ને એમ લાગે અરે રે આ નકામી છે દુનિયા, આ બધા ખોટા છે. પણ પાછો એ તો 2-4 કલાક તરત પછી કે ચલો તારે આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવશે આજે. કેવો ભાઈ આવે છે જુદી જુદી જાતનો આવે ને, કેસરનો ને જે આવતો હોય. આઈસ્ક્રીમ ખાતો ઓછો વાંધો છે, પણ આઈસ્ક્રીમ ખાવાની મજા આવે તો વાંધો થઈ જાય. સાહેબ મને બહુ મજા આવી આઈસ્ક્રીમ. એવું ન હોય બાપા. જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ સિવાય કશામાં પણ મજા આવે નહીં. કાં તો જ્ઞાનમાં મજા આવે, કાં તો વૈરાગ્યમાં મજા આવે, કાં તો ભક્તિમાં મજા આવે. એ સિવાય બીજી વસ્તુ કરવી પડે પણ એમાં એને મજા ન આવે. બસ બાકી તો લક્ષણ મુમુક્ષુના જે આત્મસિદ્ધિથી જાણી લેવું. 138 બરાબર ને? સાથે બોલીએ. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મોક્ષો ઘટ વિષય તેહ સદાય સુજા. અહીંયા તો એનું મુખ્ય લક્ષણ એટલે વિનયની જેટલી ઇમ્પોર્ટન્સ છે એટલી વૈરાગ્યની. જેટલી વિનયની ઇમ્પોર્ટન્સ છે એટલી વૈરાગ્યની. યોગ વશિષ્ઠ આદિ જે ગ્રંથો તે કારણના પોષક છે તે વિચારવામાં હરકત નથી. આપણે સાધના સોપાનમાં સ્વાધ્યાય નામનું ચેપ્ટર છે. એમાં 16મા પાના ઉપર આવે છે કે સ્વાધ્યાય માટેના ગ્રંથોની પસંદગી. અહીંયા સ્વાધ્યાય માટેના ગ્રંથોની પસંદગી પોતાની જાતે તો એકલું પસંદ ન કરાય. કોઈ સત્પુરુષનો આશ્રય લેવો જોઈએ. પણ ધારો કે કોઈ સત્પુરુષ તને ન મળે, એટલે કે નજીકમાં હાજર ના હોય તાત્કાલિક, તો બેસી રહેવું ના. બેસી ન રહેવા. એક ક્ષણ પણ બેસી ન રહેવા. મનુષ્ય ભાવ પરમ દુર્લભ. એટલે ત્યાં આગળ
આત્મસિદ્ધિમાં એનો જવાબ આપ્યો હતો. બોલો બેગા. આત્માદેયસ્તિત્વના જેહ નિરૂપકશા પ્રત્યક્ષ સદગુરુ યોગ ત્યાં આધાર સુપા અથવા સદગુરુ કયા અવગાહન કા તે નિજ ચારવા કરીમ કંતર સદગુરુની માનવા, સદગુરુની આજ્ઞા માનવી અઘરી છે સાહેબ. આ તો અમારા સ્વામિનારાયણ નું નથી સાહેબ, આ તો અમારા વૈષ્ણવ નું નથી સાહેબ, અમારા દિગંબર નું નથી આ શાસ્ત્ર. અમાર વંચાય એનો જવાબ જે પૂજ્યપાદ સ્વામી આપ્યો છે 87, 88, 89 જાતિ અને લિંગના આગ્રહથી આગમનો જે આગ્રહ કરે છે તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી. સમયસાર વાંચ્યા વિના મોક્ષે ન જવા. તો પાર્શ્વનાથ ભગવાન ને મહાવીર ભગવાન તો કોઈ મોક્ષે જ ન જાય, કારણ કે સમયસારની રચના નહોતી થઈ. અને આપણે પણ કહીએ કે તમે આત્મસિદ્ધિ ન વાંચો ને તો મોક્ષ ન થાય. જોકે આત્મસિદ્ધિ તો હમણાં 125 વર્ષ પહેલા રચાઈ, કે જે 107 વર્ષ પહેલા રચાઈ. એ પહેલા એવું છે કોઈ એક શાસ્ત્ર વાંચવાથી મુક્તિ થતી નથી, પણ પ્રયોજનભૂત તત્વોને જાણીને અંતરમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વૃદ્ધિ કરે તો આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય. માટે કયા ગ્રંથોની પસંદગી કરવી? જેનાથી વૈરાગ્ય વધે તે, જેનાથી તત્વ, પ્રયોજનભૂત તત્વનો નિર્ણય થાય, જે આપણે સમજી શકીએ તેવી ભાષામાં હોય, જેમાં બહુ જ દૂર દૂરની વસ્તુઓનું સૂક્ષ્મ વર્ણન કર્યું હોય, જેમાં આપણી બુદ્ધિ કઈ પહોંચે નહીં એવા ગ્રંથો પણ હાલ તો વાંચવા નહીં. બુદ્ધિ ઓછી છે, બળ ઓછું છે, આયુષ્ય પણ ઓછું છે. જીવને જાણવો, બરાબર જાણવો. અજીવને જાણવો, સામાન્યપણે જાણવો. પાપને જાણવું અને ઘટાડવું, પુણ્યને જાણવું અને વધારવું, પણ એમાં અટકવું નહીં. આશ્રવમાં પ્રવર્તવાનું ઓછું કરવું, સંવરને દિવસે દિવસે વધારવું, નિર્જરાને દિવસે દિવસે વધારવી અને મોક્ષનું ધ્યેય નિરંતર રાખવું. નવતત્વ કયા છે મહાવીર ભગવાન? મોક્ષનું ધ્યેય નિરંતર રાખવું. મોક્ષ તો પ્રાપ્ત થશે યથા સમયે, આગળ ઉપર, પણ લક્ષ્યનું નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો દેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મે, ભલે હજુ ગજા વગર ને હાલ મનોરથ. યોગ વશિષ્ઠ આદિ જે ગ્રંથ તે કારણના પોષક છે, જેનાથી વૈરાગ્ય વધે, વૈરાગ્યનું પોષણ કરે, તે વિચારવામાં હરકત નથી, એમાં કઈ નુકસાન નથી. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતા છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે, ઢીલાપણું છે, તે ટાળતા તેને અત્યંત વસમું લાગે છે. આ આપણી વાત ચાલે છે. એક તો ગુજરાતના ને એમાં પાછા વાણિયા, એમાં પાછા વેપારી, અને કોક વાર બહેનો કે એવું કેવું ન જોઈએ કે સાહેબ અમે તો બૈરાની જાત એટલે અમારે શું કરી શકીએ. બહુ માં એવું માનવું નહીં કોઈ દી કે તું સ્ત્રી છે,
તું માં નથી, તું આત્મા. માં એમ કહેવાય. આજકાલ તો પુરુષ ને સ્ત્રી જેવું કોઈ છે જ નહીં, અહીંયા બધા સ્ત્રી જ છે. એમ આનંદગંજી કહે છે ભાઈ, જે ત્યાં જીત્યા તેણે હું જીત્યો રે, પુરુષ કિસ્યો મુજ નામ. અને બીજું કૃપાળુદેવ 707 પાના પર શું કે, બા હું વાણ્યો છું. એ રોમે રોમે વ્યાપી ગયું છે. ક્યાંય ખરો સાહેબ અમે તો વેપારી, સાહેબ અમે તો વાણિયા. એટલે ભાઈ એ ટાળવાનું છે એમ કે છે. કોઈનું જો 707 નું પાનું કે ભાઈ સાહેબ આ કઈ થોડું ઉપરથી મૂકો છો, શું ખિસ્સામાંથી કાઢો છો? વચ્ચે છે, વિચાર કરો. તો કડવું લાગે છો, અહીંયા કડવું લખેલું છે, કારણ કે લખવાનો ટાઈમ થયો ને એ લખતી વખતે કોતરીને લખ્યું છે. એટલે પેલો ભાઈ હતો એ કહે છે, સાહેબ આવું લખાય? મેં તો આપણે આપણું લખવું છે, ધર્મ કોઈના બાપનો નથી સાહેબ, એવું લખાય? મેં તો આપણે લખવું છે, એમાં શું વાંધો છે? આપણે જ્ઞાન, આ બધા જ્ઞાની પુરુષના વચનો છે, એમાં લખવામાં જ્ઞાની પુરુષના વચન લખવામાં આપણે ડરવું નહીં. અને કોઈ આપણને ગાળો આપે તો એ તો જ્ઞાની પુરુષે કહ્યું છે, અમે તો એમના સેવક છીએ, તો એ જે કહે અમે તો માનીએ. હા, ત્યાં લખ્યું બધું વાંચો. એવી રીતે અહીંયા પણ લખ્યું, વિચાર કરો હું વાણિયો છું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખ્યું. એટલે ખોટું છે એટલા માટે. એ સાહેબ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કેમ લખ્યું છે? એ ખોટું જ, તું વાણિયો નથી, તું આત્મા છો. હું તો વાણિયો. કૃપાળાની દીકરી જેમ કહેતા ને, હું કાશી છું. ફરીથી એને રિપીટ કરાવ, હું આત્મા છું એમ બોલ. ના, હું તો કાશી. એટલે આપણે છોકરાઓને એનું નામ દઈને બહુ ન બોલાવવું, સંસ્કાર પડે ને. ભાઈ, આત્મા, બેટા, બેન, બેન. નામમાં બંને ગૃહસ્થ ત્યાગી હો. હું ચિદાનંદ, હું બ્રહ્માનંદ. આત્માનું નામ હોય. મહારાજે જયારે નામ આપ્યું ને ત્યારે કીધું હતું, બચ્ચા દોનો झूठ है, बच्चा दोनों झूठ है. डॉक्टर सोने जी वो भी झूठ है और आत्मानंद वो भी झूठ है. मगर डॉक्टर सोने जी को के संस्कार निकालने के लिए आत्मानंद जी शब्द का आश्रय करना पड़ता है कुछ टाइम के लिए. दोनों झूठ है, क्योंकि दोनों से जिसका बोध होता है वो अपना नहीं है. ये अपना नहीं है, न होगा कभी. આ શરીરને ગમે તેટલું આપણે રાખીએ તો પણ તે આપણું થઈ શકતું નથી. એને સંતો જરા કડક થઈ ગયું, નિમક હરામ, એક સેકન્ડમાં તને છોડી દેશે. કે હમણાંની 2-4 દિવસ પછી જજે ને, હમણાં મારે વીલ લખવાનું બાકી છે, નાનો દીકરો આવવાનો બાકી છે, પછી તું જા. સમયસર નાટકમાં અહીં આવ્યું છે. રેજીવ દેહ કરે देह तो तू ही त्यजेगी, निदान पे तू ही त्यजे, क्यों न देह की यारी. એક જ મિનિટમાં જે આ વિશ્વાસઘાત કરીને ચાલ્યું જવાનું છે, એના પ્રત્યે આટલી બધી મમતા કરવી એ વિવેકીનું લક્ષણ નથી. એક્સ્ટ્રીમ લેવું નહીં કે એમ કરો ને, એક ખંજર લાવો ને ફટ દઈને પતાવી દઉં તો પછી મોક્ષ થઈ જાય ને, ન થાય બાપા. ઉલટું નીચ ગતિએ જાય. આપઘાત કરે તો કઈ ગતિએ જાય? નીચ ગતિએ જાય. આપઘાત નથી કરવાનો. આ શરીર જ બધા દુઃખનું કારણ છે. ના, શરીર દુઃખનું કારણ નથી, શરીરનું મમત્વ દુઃખનું કારણ. આ શરીર મારું છે એમ માનીને એના પ્રત્યેનો મોહ કરવો એ દુઃખનું કારણ. શરીર તો રહે છે ને, શરીર તો રહેવાનું. મહારાજને પણ શરીર હતું,
જ્ઞાનીઓને પણ શરીર હતું, પણ એનો મોહ. તો અહીંયા વાણીઓ છું ઇત્યાદિ એટલે એટલું વાણીઓ છે એટલું નહીં. સાહેબ આ મોટો દીકરો છે, આ વચલો દીકરો છે, આ નાનો દીકરો છે, આ અમારી આ તો આબુનો બંગલો, અહીંયા તો 2 મહિના જ રહીએ. અહીંયા એપ્રિલ ને મે માં અહીંયા રહેવા આવીએ. તે કોપર તો સિમલા જતા રહીએ વધારે ગરમી હોય તો, કારણ કે આજકાલ આબુમાં પાછું હવે વરસાદ ઓછો થઈ ગયો છે ને, એટલે આ તો પહેલા લીધેલો બંગલો. અત્યારે તો હવે સિમલા જ અમે રહીએ છીએ. ઉનાળો આવે ને, માર્ચ નો એન્ડ આવે એટલે અમે સિમલા જતા રહીએ. ત્યાં અમારે બંગલો હો. બસ ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે. એ કેવી ખબર પડે? એ પેલું કથાનક આવે છે ને, રાતના સુતા હતા ને પછી પોતાનું ધોતિયું આમ કરીને ફાડી દે. સારું તારે એક આનો ઓછો. તો બધા જાગી ગયા કે કેમ શું જોઈએ તમારે, શું કેમ એકદમ રાતના ઉઠ્યા? અરે કે તો બધું ઘરાક મેં ક્યાંનો રંજક કરતો હતો એટલે ફાડ્યું. સારું ચલો એક આનો ઓછો આપજો વારે. સૂતો છે પણ વેપલો કરે છે. એવો વેપલો જયારે ભગવાનના નામે કરે ત્યારે કામ થઈ જાય. એવો ઇતિહાસ મળે છે હમણાં 60-65 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા. બળે વર્ણીજી થઈ ગયા, ગણેશ પ્રસાદજી વર્ણી. એ રાતના આત્મખ્યાતિ બોલે. આત્મખ્યાતિ એટલે સમયસારની ટીકા. ગાથા નંબર, ગાથા બોલે, પછી આખી ટીકા બોલી, પછી કળશ બોલે, પછી ભાઈ બીજી ગાથા બોલે, ટીકા. પછી બધા મારા તો રાતના શું બબડતા હતા મને ખબર નથી ભાઈ. હું કઈ બબડતો હતો મને કઈ ખ્યાલ? અરે કે તમે આ શાસ્ત્ર બબડતા હતા. આ શાસ્ત્ર બબડું એ બબડે ન કહેવાય, એ તો બહુ સારું. ઉઠત રામ સોવત રામ, જહાં દેખો તહાં રામ હી રામ. હું તો હાલું ચાલું ને હરી સાંભરે રે, હું તો ભોજન કરું ને હરી સાંભરે રે, હું તો નિંદર કરું ને હરી સાંભરે રે, હું તો નિંદર કરું ને હરિની વાણી સાંભળે રે. જેને ભગવાન સદગુરુ કે તેમની વાણી નિરંતર યાદ રહે છે એનો અલ્પકાળમાં મોક્ષ થઈ જાય છે. કારણ કે બધા આત્માને જ બતાવે. ભગવાન પણ એમ કહે છે કે તું પણ મારા જેવો, સદગુરુ પણ કહે છે કે તું પણ મારા જેવો, અને શાસ્ત્રો પણ બધું કહીને કહે છે કે ભાઈ આત્માને ઓળખો. ત્યાં આપણે સમાપ્તિ. વૈરાગ્ય આવતા છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે, ઢીલાપણું, આપણે બધા કેવા છીએ? પોચકા, બીકડ, બાયલા. આત્માનો સ્વીકાર કરતા નથી અને ત્યાગ વૈરાગ્યનો પણ સ્વીકાર કરતા અંતર પણ. હો આમ તો બહારમાં આપણે ડાયા ડમરા આમ બહુ રૂપાળા રૂડા એવા લાગે કે ઓહો આ તો બહુ મોટા ધર્માત્મા લાગે, પણ અંદરમાં જોયું હોય તો તનના ઉજળા અને મનના મેલા. તનના અને કપડાના ઉજળા, ધોળા ધોળા કપડા પહેર્યા છે, ઇસ્ત્રી ટાઈટ કપડા પહેર્યા છે ચોખ્ખા, પણ મનના મેલા. આપણી વાત એટલે આપણે એકલા નહીં, જે પણ કોઈ આત્માને માને નહીં, પરમાત્માનું સ્મરણ કરે નહીં, ભક્તિ કરે નહીં, મુમુક્ષુના ગુણોને ગ્રહણ કરે નહીં, ક્ષમા વિનય સરળતા આદિને પોતાના જીવનમાં ઉતારે નહીં, એવા આપણે બધા એ બુદ્ધુ છીએ. પણ બુદ્ધ થવાનું છે. આપણે બુદ્ધુમાંથી બુદ્ધ થવાનું. ક્યારે થવાય? શિથિલપણું, ઢીલાપણું છે તે ટાળીએ તો બુદ્ધ થઈએ. તેને અત્યંત વસમું લાગે છે અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે.
ભગવાનની મૂર્તિનું ભજન બોલો છો ને, જીતવા નીકળ્યો છું હું ને હારે હારે જાઉં છું, ત્યારે ત્યારે મૂર્તિ ઉપર વારી વારી જાઉં છું. જીતવા નીકળ્યો છું ને હારે હારે જાઉં છું, ત્યારે તારી મૂર્તિ ઉપર વારી વારી જાઉં છું. ભગવાન કહેતા આ કાળે જે ભગવાન થઈ શકે તે આ કાળે ભગવાન પરમાત્મા પરિપૂર્ણ થઈ શકતા નથી જૈન દર્શન મુજબ, પરંતુ અત્યારે પણ આત્મજ્ઞાન થઈ શકે છે, અણુવ્રત પ્રગટી શકે છે, અને કોક કોક મનુષ્યો મહાવ્રત આદિ પણ સાચા ગ્રહણ કરી શકે છે એવું આગમમાં કહ્યું. તો ઢીલાપણું આપણે છોડીએ. છોડવાનો ઘણો પ્રયત્ન કરીએ છીએ થોડા વખતથી, પણ હવે આવતા વર્ષથી કમર કસવાની છે. એટલે ત્યાં સુધી કે બેસવાનું નથી કે સાહેબ આ વર્ષે કરવાનું છે, પણ આ વર્ષે બંને સાથે સ્વોપકાર અને પરોપકાર, અને પછી સ્વોપકારની મુખ્યતા ને પરોપકારની ગૌણતા. અંધવંગર બોલીએ, જ્ઞાની કેવા હોય, જ્ઞાની કેવા હોય. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. तो जेनी दशा वर्ते देहाते ते ज्ञाने ना चरणમાં હો વંદન. महावीर स्वामी भगवान की, सब संतन की. ओम शांति शांति शांति. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.